નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ દયાપર તા છ દયાપર માં માતૃભૂમિ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ, ભવાનભાઈ લખાણી, ધનજીભાઈ ઠાકરાણી, ગુલામ મુસ્તફા બાવા, તુલસીદાસભાઈ પારસિયા, ભવાનભાઈ લીંબાણી, તાલુકા પંચાયત ન્યાબ ટીડીઓ નટવરભાઈ પરમાર, તાલુકા વિસ્તરણ અધિકારી પટેલભાઈ, જયંતિભાઈ લીંબાણી, ઉપ સરપંચ મીઠાભાઈ નોતિયાર તેમજ હસમુખભાઈ પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 1900 લીટર દૂધ આખા કચ્છમાં 7 લીટર દૂધ એકત્રિત થાય છે અને બાળકોને ભરણવા માટે વિદેશ મોકલવા હોય સરહદ ડેરી વગર વ્યાજ ખર્ચ કરશે તેમજ ગુલામ મુસ્તફા બાવાએ જણાવ્યું હતું કે પશુપાલકોને મહેનત કરવી જોઈએ અને હજુ પણ મહેનત કરે તેમજ માલધારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ સંચાલન અને આભાર વિધિ પુનિતભાઈ ગોસ્વામીએ કર્યું હતું। તસવીર દર્શન સોની દયાપર, રિપોર્ટર દર્શન સોની દયાપર, તાલુકો લખપત, કચ્છ। અંતિમ ભાવના જે બોનસ સ્વરૂપે જે વિતરણ કરી રહ્યા છીએ ત્યારે એનામાં પણ કચ્છ જિલ્લા દૂધ સંઘનો પ્રોગ્રેસ દિન પ્રતિદિન વધતો આવ્યો છે। એનામાં સૌ પશુપાલક મિત્રો, અમારા વ્યવસ્થાપક જે નિયામક મંડળ તમામ આની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે, એનો સૌ મને બહુ આનંદ છે કે આવી જ રીતે કચ્છ જિલ્લા દૂધ સંઘ આગળ વધતો રહે એ જ। એકબીજી હાલ की જાણવું પણ પ્રમાણે જ્યારે इन सरहद डेरी बाकी भेगो कहने अगर भी कोई रजूआत हो पानी सामने रजूआत रखी सकोगा है। आज गामपुर तो हमारे भेगा थी वड़ी पंजा गाम जा अग्रेसर पर અને પ્રમુખ સાહેબ દીદી જા ચેરમેન જો એ પણ એની જે ટીમ અને જે તમામ ટીમ જો છે શુક્રગુજારી આજે પ્રોગ્રામ લોકો બનાવ્યો અસાંજો અને